હવે એક્ટર બનવા માંગે છે કે થિયેટર જોઈન કરી રહ્યા છે, તો એમને તમારા સાઈડથી એઝ અ એક્ટર એઝ અ થિયેટર આર્ટિસ્ટ તમે કઈ એડવાઇસ આપવા માંગો છો કે કઈ વસ્તુનું ધ્યાન રાખવું કે કઈ પણ? સૌથી પહેલા તો આઈ થિંક ઇફ આઈ હેવ ટુ ફિટ ઇટ ઇન ટુ જસ્ટ વન થિંગ, એક જ વાત મેં એને સંક્ષિપ્તમાં જો હું કહી દઉં તો always keep a student perspective and an attitude. Always keep learning. If you are a lifelong student, તો તમે શીખ્યા જ કરશો, અને શીખ્યા કરો એટલે વિચાર કરો કે તમે કેટલું ભેગું કરશો, કેટલો તમારો એ અનુભવ તમે ભેગો કરશો જો તમે શીખ્યા કરો. આ ઘણી વાર તમે શાસ્ત્રીય સંગીતકારોમાં, શાસ્ત્રીય સંગીતના જે પછી કદાચ વાદ્ય વગાડતા હોય અથવા ગાતા હોય કે જે પરફોર્મ કરતા હોય, એ લોકો તમે પૂછો ને તો માર્તંડ જેવા હોય ને સંગીત માટે, એ લોકો બી એમ કે માંડ એક રાગ હજી તો શીખ્યા છે at the ages of 80-85. Probably પંડિત જસરાજ બાપુ એમને બી તમે એ એજ ઉપર એમ તમે કહો કે હા હજી તો અમે માંડ કંઈક શીખી શક્યા છે. સો યુ અન્ડરસ્ટેન્ડ કે એ લોકો they are continuously learning and you learn from everywhere. You learn from whatever is thrown at you. હોમી વાડિયા લેજન્ડ થિયેટરમાં, ગુજરાતી થિયેટરમાં, હું એમને પૂછતો, મેં કીધું તમે શું? એ કે હું શીખતો બેકસ્ટેજ એટલા માટે કરું કારણ કે શીખવા મળે છે. પ્રવીણ જોશીથી કંઈક શીખ્યા, અરવિંદ ઠક્કરથી કંઈક શીખ્યા, શૈલેષ દવેથી કંઈક શીખ્યા કે ભાઈ અચ્છા આમનું રાઇટિંગ બહુ સરસ છે, આમની સ્ટાઇલાઇઝડ એક્ટિંગ બહુ સરસ છે, ડાયલોગ ડિલિવરી કઈ રીતે ડાયલોગ બોલવો એ એક વસ્તુ તમને શીખવા મળે. આમાંથી તમે સ્ટેજ ક્રાફ્ટ શીખ્યા કે સ્ટેજ ઉપર ચાલવાનું કઈ રીતે. ઘણી વાર આજના એક્ટરોને બહુ મોટો પ્રશ્ન પડે કે ભાઈ મારો ડાયલોગ પતી જાય પછી મારું ઊભા કેમ રહેવાનું, હાથનું શું કરવાનું છે, ખિસ્સામાં નાખી દો. ઘણા એવું કે મને પ્રોપર્ટી આપી દો, છત્રી આપી દો, અથવા બુક આપી દો. અરે નથી પણ તારા કેરેક્ટરમાં એવી કઈ જરૂર, પણ એ તમને શીખવા મળે બધી વસ્તુ. તો ઓલવેઝ શીખતા રહેવું સૌથી પહેલા તો એ બહુ જ જરૂરી છે. મનમાં આવું ના આવવું જોઈએ કે બસ આમ અમને જે દિવસે તમે એમ કહો ને કે મને બધું જ આવડી ગયું છે, એ દિવસથી ડાઉનફોલ ચાલુ થઈ જાય. અને ઘણા તો એવા છે કે મને બધું જ આવડી ગયું છે ને મને બધાથી બેસ્ટ આવડી ગયું છે, ત્યારે પછી તકલીફ છે. બટ એ બીકોઝ વોટ હેપન્સ ધેટ બ્રીડ્સ કમ્પ્લેસન્સી એકવાર જો કોઈનામાં આવી ગઈ, આજની તારીખમાં હું પહેલો પ્રયોગ કરતો હોઉં કે 166મો પ્રયોગ કરતો હોઉં, એ જ એનર્જી, એ જ જોમ, એ જ ઉત્સાહ સાથે અને એ જ ધગસ અને જુનૂન સાથે, ઉર્જા સાથે તમારે સ્ટેજ ઉપર પગ મૂકવાનો. કારણ કે એ ઓડિયન્સ તો પહેલી જ વાર આવ્યું છે, એ લોકોને કઈ લેવા દેવા નથી કે તમારે 100 શો થયા કે 200 શો થયા, એ તો પહેલી વાર જ જોવાના. મેં ખ્યાતનામ એવા કલાકારોને નાટક આમ નાખી દેતા છે, ઠીક જ છે ને, મેરે કોઈ દેખ ન પાયા, આ તો કરતા હું ને મેં. અને પછી હુરવીઓ અને પછી લોકો બેક સ્ટેજ જઈને ટિકિટના પૈસા પાછા મળે. અને મેં એવા પણ નાટકો જોયા છે, અને મેં એવા બી કલાકારો જોયા છે કે જે કદાચ 70-80 વર્ષની ઉંમર હોય પણ જો સ્ટેજ ઉપર પગ મૂકી દે ત્યારે તમને લાગે કે આમાં સીધો આઈ થિંક લાઈવ ઇલેક્ટ્રિકનો વાયર જ જોડી દીધો છે કોઈએ, એટલી એનર્જીથી પરફોર્મ કરે. બીકોઝ ધેટ ઇઝ વોટ થિયેટર ડિમાન્ડ્સ. કેટલા બધા એવા થિયેટર એક્ટર્સ તમને કહેશે કે મારો તો 104 ડિગ્રી ટેમ્પરેચર તાવ હતો મને, એટલે બેક સ્ટેજ હું આમ ડોલો 650 લઈને આમ પડ્યો હતો, પછી સ્ટેજ ઉપર પગ મૂકો તો પરફોર્મન્સ, પછી પાછા જઈને પાછા પડી જાય. એવા કેટલા લોકો છે કે જે લોકોને નાટક પહેલા જ ખબર પડી હોય કે તમારા હસબન્ડ ગુજરી, તમારો કોઈ અંગત વ્યક્તિનો એક્સિડન્ટ થયો, બટ ધ શો મસ્ટ ગો. એટલે એ જ વસ્તુ છે. પણ આઈ ડાયગ્રેસ. પોઈન્ટ કહેવાનું એ છે કે લાઈફ લોંગ લર્નર એટીટ્યુડ બહુ જ જરૂરી છે. અને બીજું, નેવર શાય અવે ફ્રોમ ધ સ્ટ્રગલ્સ. સંઘર્ષથી ઘણા લોકો ભાગતા હોય છે, મેં જોયા છે. અને કદાચ નાટકમાં બી એટલે નથી આવતા કારણ કે ત્યાં સંઘર્ષ છે. તો સંઘર્ષથી ભાગી જાય કે બેક સ્ટેજ થોડી હું કરું, અરે યાર વાપસ રિહર્સલ કોણ કરે યાર, મહિના સુધી રિહર્સલ, અરે યાર ટ્રાવેલિંગ, પનવેલ છે શો, શું કરો? કાલે મારે પનવેલમાં શો, પણ અત્યારે હું અમદાવાદમાં અહીંયા ઇન્ટરવ્યુ આપું છું, મારે કાલે પનવેલનો શો છે, પણ હું કલ સુબહ પનવેલ નીકળના હે, એના જેવું છે. અને એ એકચ્યુઅલ છે, કલ સુબહ પનવેલ, જલ્દી કલ સુબહ પનવેલ નીકળના, એવું મને હમણાં કિરણે કહી દીધું, જલ્દી કર, કારણ કે એને ઇન્ટરવ્યુ બતાવું. પણ એ સંઘર્ષથી ક્યારે ભાગવું ન જોઈએ.
તમે પરદેશમાં બીજી એક ખાસ વસ્તુ રહી ગઈ કહેવાય, તમે પરદેશ જાઓ તો નાની ટીમ જાય, એટલે તમારી પાસે બેકસ્ટેજનો એટલો સ્ટાફ ના હોય. તો મેં અરવિંદ વૈદ્યને સેટ લગાડતા જોયા છે ફ્લોરિડામાં, મેં રોહિણી હટંગડીને, સરિતા જોશીને, આ લેજેન્ડ એક્ટ્રેસીસને જોયા છે એમની રીતે મદદ કરતા. કઈ ખીલા હોય તો એ ઉપાડી દે, પ્રોપર્ટી અરેન્જ કરવાની એ કરી દે, કારણ કે ત્યાં તો એવું કઈ ના, કારણ કે લિમિટેડ લોકોને વિઝા મળે. ત્યાં કઈ 25 જણાને વિઝા તમે દર વખતે ન મળે કે તમે આટલી મોટી ટીમ લઈને ત્યાં આખી રામલીલા પરફોર્મ કરો. તમે ત્યાં તો બધાએ બધું જ કરવાનું હોય, સેટ બી અમારે લગાડવાનો, ડિસમેન્ટલ બી અમારે જ કરવાનું, લોડ બી અમારે જ કરવાનો. એટલે એ લોકો પણ જો એટલા ધગસથી કરતા, બીકોઝ નેવર શાય અવે ફ્રોમ ધેટ સ્ટ્રગલ. ઘણીવાર ઇટ બીકમ્સ અ ડિટરન્ટ. લોકો ના યાર સ્ટ્રગલ કોણ કરે? મારો એક મિત્ર છે, એક્ટર જ છે, મેં કીધું આ સ્ટ્રગલ તો કરવી જ પડે, એની મજા છે. એને કે હું શું કામ કરું સ્ટ્રગલ, મારે નથી કરવી. ભાઈ તો મુબારક તને. પછી એ ઘેર જ બેઠો હોય, કામ હોતું નથી એની પાસે, બટ બીકોઝ હી ડઝન્ટ. આ ઘણી વાર એવું થાય કે ધ સ્ટ્રગલ ઇઝ ઓલ્સો અ ટીચર. એટલે નાટકમાં તો તમને સ્ટ્રગલ હોય જ ઘણી વાર. તમારે એ બધું જ તમારે શીખવું જોઈએ. અને જો તમે બધા જ પાસા શીખી જાઓ તો તમે ઓલરાઉન્ડર બની ગયા નાટક. કે જેણે રાઇટિંગ પણ શીખ્યું હોય, જેણે ડિરેક્શન પણ કર્યું હોય, જેણે લાઇટ્સ પણ ડિઝાઇન કર્યું, જેણે સાઉન્ડ પણ ઓપરેટ કર્યું હોય, જેણે સેટ પણ લગાડ્યું હોય, that person is the all-rounder. And I think that is the best artist then. કારણ કે જેને બધી જ પીચ ઉપર જે કોઈ બી બોલર આવે આપણે સિક્સ જ મારવાની છે, એના જેવી વસ્તુ છે. સો નેવર શાય અવે ફ્રોમ ધ સ્ટ્રગલ્સ. અને અભ્યાસ હોવો જોઈએ. અભ્યાસ હોય તો નાટક વિશે, નાટકના એ ક્યારે લખાયું હતું, તમારું પાત્ર શું છે, શું કામ લખાયું છે, સીન શું છે, એનો મતલબ શું છે, ડાયલોગ શું કામ આ રીતે લખાયો છે, અને કઈ રીતે ઇમ્પ્રૂવ કરી શકાય, એ જો તમે એટીટ્યુડ રાખો, એ હું આ જનરેશનમાં અત્યારે નવા એક્ટર્સ, બીકોઝ યુ મેન્શન નવા એક્ટર્સ જે લોકોને છે, એમાં આઈ સી દેટ અ લિટલ લેકિંગ સમટાઇમ્સ. તો એ જો એ લોકો પર એના ઉપર વર્ક કરશે તો પછી there is no stopping. પછી તો the world is your oyster જેમ કહેવાય છે. કેરેક્ટર પ્લે કરી રહ્યા છો તો એમાં એક કયા ટાઈપનું છે, શું છે, ક્યાંથી આવ્યું છે, એ જાણી લઈએ. સપોઝ કે વાંચી લઈએ તમે જેમ કીધું, તો પછી ઈઝી થઈ જાય છે, રાઈટ? Easy થઈ ધીસ ઇઝ ધ રીઝન એ અભ્યાસ શું છે, ધીસ ઇઝ ધ રીઝન શું એટલે વાંચી લેવું એ ક્યાંક ને ક્યાંક એને હેલ્પ કરે છે પછી પરફોર્મ કરવામાં. ઓબ્વિયસલી ડિપેન્ડિંગ ઓન વોટ ધ પ્લે ઇઝ, ઓબ્વિયસલી. બટ એ તમે જ્યારે તમારું પાત્ર વાંચો એટલે તમે યુ સ્ટાર્ટ મેકિંગ અ મેન્ટલ પિક્ચર ઓફ ધેટ પર્સન, કે આ પાત્ર શું છે. એ પાત્ર પછી ઝાડ પણ હોય છે. ઘણી વાર આપણે કે હું સ્કૂલમાં ઝાડ બનતો તેમ, તો હા, તો એ કયું ઝાડ છે? એ વડલો છે, નાળિયેરી છે, આંબો છે, શું છે? ઝાડ કયું છે? એના ઉપરથી તમારો પરફોર્મન્સ આવશે. then you start learning about that character શું હશે, કેવી હશે, કેવું હશે, એના મેનરિઝમ્સ શું હશે, એનું તકિયા કલામ કંઈક બોલતો હતો, ટોનેશન કેવું હશે, ચહેરાના એક્સપ્રેશન્સ કેવા હશે, બોડી લેંગ્વેજ શું હશે. આ બધું જે અભ્યાસ છે કેરેક્ટર પાછળ, then you design a character. નહીં તો પછી શું થાય કે જે એ વ્યક્તિ છે એ જ એ પાત્ર છે. આજે ઘણી વાર એવું થતું હોય છે કે એ ફ્રેન્ચાઇઝી નાટકો હોય અથવા અમુક નાટકો હોય કે ભાઈ પબ્લિકને આ માણસ આવી, એ રિયલ લાઈફમાં બી એ જ હોય અને સ્ટેજ ઉપર બી એ જ હોય, પણ પછી એ બધા જ નાટકોમાં એ જ હોય અથવા બધી જ ફિલ્મોમાં એ જ હોય. એમાં વેરિએશન નથી, એમાં વર્સેટાલિટી નથી, એમાં એ આ પડકાયા પ્રવેશનો ધંધો છે ને. એઝ એન એક્ટર યુ હેવ ટુ બીકમ ધેટ કેરેક્ટર. યુ મે રિટેન યોર ઓન પર્સનાલિટી સમવેર ઇનસાइड. नसीर साहब ने हमने एक रील वो वायरल की है, बिकॉज ही सेज कि कुछ लोग कहते हैं कि मैं भूल जाता हूँ अपने आप को और फिर उसी कैरेक्टर में, कि એવું ન કરવાનું હોય. એમાં તમારું યુ હેવ ટુ રિટેન યોર ઓન ઇન્ડિવિજ્યુઆલિટી. બટ ધ સેમ ગોઝ ફોર થિયેટર ઓલ્સો. તમારે એ પાત્ર તમે બનાવો, એની પાછળનો અભ્યાસ તો તમારે કરતા જ રહેવો. નાનામાં નાની વસ્તુ કે ભાઈ આ કેરેક્ટર છે તો એના હાથમાં પાઇપ હોવો જોઈએ કે પછી એના ગળામાં સ્કાર્ફ હોવો જોઈએ, આ સાડી પહેરતી હશે કે સલવાર કમીઝ પહેરતી હશે, અહીંયા ગજરો હોવો જોઈએ એના માથામાં કે ન હોવો જોઈએ, અહીંયા રેડ વોશ આવવું જોઈએ લાઇટનું મારા ચહેરા પર કે ના હોવું જોઈએ. આ સવાલો, આ ક્વેસ્ટ જે છે, ખોજ, એ બહુ જરૂરી છે. એટલે સતત તમારા કેરેક્ટર વિશે જો તમે વિચારતા રહો તો એ એક્ટરને એના ડિરેક્ટર બી એપ્રિશિએટ કરશે, એના રાઇટર્સ બી એપ્રિશિએટ કરશે, અને જે કો એક્ટર્સ છે એ લોકો બી એપ્રિશિએટ કરશે કે ક્યાં બાત છે. બહુ જ સરસ પાત્રા લેખન, જેને આપણે કેરેક્ટરાઇઝેશન કહીએ. સો દેટ હેપન્સ વેન યુ કીપ ડુઈંગ ધીસ અભ્યાસ. રિયાઝ એક જાતનો આ કરો જે નવા જનરેશન, તો પછી બસ
every stage is waiting for you. વાવ, થેન્ક યુ સો મચ.